સુરેન્દ્રનગરના લીંબડીમાં હોમિયોપેથિક કોલેજમાં પીરસાતા ભોજનમાં મૃત ગરોળી નીકળી। લીંબડી ધંધુકા રોડ ઉપર આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને ભોજનમાં પીરસાયેલી દાળમાં મૃત ગરોળી નીકળતા હોબાળો મચી ગયો। કેન્ટીનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરી। હોમિયોપેથિક મેડિકલ કોલેજ લીંબડી વિકાસ ટ્રસ્ટ સંચાલિત કોલેજ છે। વિડીયો વાયરલ થયા બાદ હવે સંચાલકો તરફથી સમગ્ર ઘટનામાં ઢાંક પીછોડવાનો પ્રયાસ કરાયો। કોલેજ સંચાલકોએ દાવો કર્યો કે કોલેજના વિદ્યાર્થીઓને બહાર જમવાની ના પાડતા મશ્કરી કરવામાં આવી। વિદ્યાર્થીઓ બહાર જમીને પરત મોડા આવતા હોવાથી બહાર જતા રોકવામાં આવતા હતા। આરોપ લગાવતા કોલેજને બદનામ કરવાનો પ્રયાસ કર્યાનો લૂલો બચાવ કર્યો। લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ચલાવે છે, જેમાં સ્ટાફગણ તથા ટ્રસ્ટીશ્રીઓ પણ સાથે જ ભોજન લે છે। છેલ્લા 15 દિવસથી અમુક વિદ્યાર્થીઓને લંચ સમયે બહાર જતા હોય પછી સમયસર પરત થતા ના હોય એટલે એ લોકોને બહાર જતા રોક્યા હતા। તેમાંથી કોઈ વિદ્યાર્થીએ આ ટીખળ કરેલ છે। અમારી કેન્ટીન એકદમ સાફ સુથરી જ હોય છે। આ ઘટના પછી એક પણ વિદ્યાર્થી દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ મળેલ નથી। આ માત્ર અને માત્ર સંસ્થાને બદનામ કરવાના હેતુથી કરેલું ટીખળ છે।